હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. આપણે ઇંગ્લિશ 10th સ્ટાન્ડર્ડમાં જોઈ રહ્યા છીએ 20મો ટોપિક ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ નરેશન. તેમાં આપણે લાસ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે ફેરફાર થઈ જોયું. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કે ફેરફાર થશે તે જોઈશું. એક્ઝામ્પલ્સ આપેલ છે. શી સેઝ જ્યારે વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આરવી સેઝ હોય ત્યારે વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. સેઝનું સેઝ ઇન્વર્ટેડ કોમા દૂર થાય અને ધેટ કન્જક્શન તરીકે યુઝ થાય છે. હીનું હી, રિસાઇટેડનું રિસાઇટેડ એ પોઈમ. આરવી વર્તમાન કાળમાં હોય તો બીજો કોઈ ફેરફાર થતો નથી. શૈલી સેડ હી રિસાઇટેડ એ પોઈમ. ડાયરેક્ટ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરતી વખતે સેડનું ટોલ્ડ પણ તમે કરી શકો. ઇન્વર્ટેડ કોમા દૂર કરવા માટે ધેટ, હીનું હી હેડ રિસાઇટેડ અ પોઈમ. બીકોઝ સાદો ભૂતકાળ છે એને ટ્રાન્સફર કરતા પૂર્ણ ભૂતકાળ. આરવી ભૂતકાળમાં છે. ડીએસનું ક્રિયાપદનું રિસાઇટેડ સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. સી થર્ડ વન ધ ગાયઝ ડિક્લેર્ડ Shama has won the gold medal. The guests declared that Shama had won the gold medal. આરવી જે છે તે ભૂતકાળમાં છે. હેઝ હતું તો હેડ બન્યું એટલે ક્રિયાપદનું હેઝ વોન પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. હેડ વોન બને છે. સી નેક્સ્ટ જોઈએ આપણે. હેઝનું હેડમાં રૂપાંતર થાય. વ્યાકરણની પરિભાષામાં પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં રૂપાંતર થાય છે. હેવ રિટન હોય તો હેડ રિટન, હેઝ ઇટન હોય તો હેડ ઇટન. મૃણાલ said to me, I have an old clock. મૃણાલ told me that I એટલે કોણ? મૃણાલનું she had an old clock. કિરણ said, we played a carom today. કિરણ said ઇન્વર્ટેડ કોમામાં that વીનું ધે થર્ડ ફોર્મ had played a carom that day. ડાયરેક્ટ સ્પીચમાં નજીકપણાનો ભાવ દર્શાવતા શબ્દોને ઇનડાયરેક્ટ સ્પીચમાં થતો ફેરફાર નીચે સારણી પરથી સમજો. જુઓ, ડાયરેક્ટ સ્પીચમાં જે હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થાય છે, અન્ય શબ્દો જે હોય છે એનો ફેરફાર કઈ રીતના થાય છે. જુઓ, ટુડે હોય તો એનું ધેટ ડે થાય, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર, લાસ્ટનું ધ પ્રીવિયસ, અગોનું બિફોર, નાવનું ધેન, હિયરનું ધેર, કમનું ગો અને ધીઝનું ધેટ અથવા ધોઝ થાય છે. સી તો આટલા ફેરફાર થતા હોય છે. તો આજના વિડીયોમાં અપ ટુ હિયર. નેક્સ્ટ વિડીયોમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ અને તેમાં થતા ફેરફાર વિશે જાણીશું. બાય.